વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજનો ખાસ વિડીયો કેના માટે છે? ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 4 ના જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિશે વાત કરવાના છે। એ પણ તમે ગુજરાત ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં મળી રહેવાના છે મિત્રો। બરાબર છે, તમારો સબ્જેક્ટ કયો છે એના પર આપણે ડિસ્કશન થોડું કરી લઈએ। બરાબર છે, સબ્જેક્ટ તમારો સાવ સહેલો જ છે, બટ ઘણા મિત્રોને કેવું થાય છે કે ઘણી વાર છે ને વાંચતા નથી અને આઈએમપી પ્રોપર તૈયારી નથી થતી, એના કારણે શું થાય તો કે ફેલ થતા હોય છે। બટ એ કાંઈ ટેન્શન લેવાની જરૂર, આપણે વાત કરીએ છીએ કયો સબ્જેક્ટ CMEE શોર્ટમાં કહેવાય છે, ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 4 ની અંદર આવે છે। જીટીયુ એક્ઝામ નજીક હતી તો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો, સર કેમને કંઈક આઈએમપી મળી જાય તો બહુ મજા આવી જાય, તો એના માટે આ ખાસ વિડીયો છે। જે મિત્રોને પાસ થવું હોય, સ્ટોપ કરવું હોય, સ્કોર કરવો હોય એના વિડીયો લાસ્ટ લગી જોવાનો છે। આપણે વાત કરીશું કમિશનિંગ મેન્ટેનન્સ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ। આ તમારો સબ્જેક્ટ છે મિત્રો। એને જીટીયુ એક્ઝામનું સારામાં સારું સ્ટડી મટીરિયલ સ્પેશિયલ તમારા માટે બનાવેલ છે, ફ્રી ઓફ કોસ્ટ, આનો કોઈ પણ વસ્તુનો ચાર્જ નહીં, તો વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે। ઓકે, અને એ પહેલા તમે હજુ સુધી જો આપણી ચેનલમાં નવા હો અને તમે બધા સબ્જેક્ટની ફ્રી ઓફ કોસ્ટ તૈયારી કરી હોય તો આપણી ચેનલ અહીંયા છે યુટ્યુબમાં તમે સર્ચ કરશો જીઈ એકેડમી અથવા ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી સર્ચ કરશો એટલે તમને આપણે આવી કઈ ચેનલના લોગો જોવા મળશે। એમાં તમે પ્લેલિસ્ટ વાઇઝ બ્રાન્ચ વાઇઝ બધું જ મટીરિયલ છે મિત્રો બનાવેલું છે, પ્લસ સેમેસ્ટર 4 ની નીચે લિંક આપેલ ડિસ્ક્રિપ્શનમાં, પ્લસ જીટીયુની A to Z અપડેટ માટે જીટીયુની આપેલ છે, ફટાફટ જોઈન થઈ જાઓ કેમ કે એમાં તમને આગલા સેમનું અને A to Z બધી જ માહિતી મળતી રહેવાની છે। ઓકે, તો ચાલો ટાઈમને ધ્યાનમાં રાખીને ફટાફટ આપણે આઈએમપી કયા છે એ જોઈ લઈએ। તો પેલો પ્રશ્ન ગુજરાતી ઇંગ્લિશ બે ભાષામાં આપેલ છે, તમને જે અનુકૂળ હોય એમાં તમે શું કરી શકો તો કે તૈયારી કરી શકો છો। બરોબર, એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની છે। તો તમે જે મજા આવે એમાં તમે તૈયારી કરી શકો છો, બટ એક વાત ધ્યાન રાખવાની કે ઇંગ્લિશમાં થોડુંક વધારે સહેલું પડે। તો પેલો પ્રશ્ન છે એક્સપ્લેન ધ વેરિયાઉસ ઓફ, શું છે એક પ્રકારના એક્સિડન્ટ છે અથવા તો માનો વિદ્યુત અકસ્માતમાં વિવિધ કારણો એટલે કેસ બનતા હોય ઘણા બધા અને તેમના પરિણામો છે ને તમારે સમજાવવાના છે। બીજી વાત કરીએ, ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ તો વિવિધ વિદ્યુત વ્યક્તિગત રક્ષાત્મક છે ઉપકરણો પીપીઈ તમારે સમજાવવાના છે। એટલે એક્સપ્લેન ધ વેરિયાઉસ ઇલેક્ટ્રિકલ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પીપીઈ, એટલે આપણે કે પોતાની સુરક્ષા માટે બધું હોય છે ને, એમ શૂઝ હોય, પછી કીટ હોય, હેલ્મેટ હોય વગેરે ઘણું બધું આવતું હોય છે। તો અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ લેવલ માટે યુઝ થતું હોય છે। તો જો સ્ટેટ એન્ડ એક્સપ્લેન ફેક્ટર અફેક્ટિંગ લિસ્ટ ઓફ ધ શું આપ્યું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સના જીવનકાળનો અસર કરતા પરિબળ છે ને એ તમારે જણાવવાના છે। આ પ્રશ્ન તમારો ત્રીજો થયો। પછી જો ચોથો શું કહે છે, સારા ટ્રાન્સફોર્મર છે અને તેલના પ્રમાણની યાદી બનાવવાની છે, એટલે કે લિસ્ટ આઉટ ધ પ્રોપર્ટી ઓફ ગુડ ટ્રાન્સફોર્મર ઓઇલ, હો તેલ એટલે ઓઇલ બીજું કઈ નહીં। તો ચાલો બીજી આગળ વાત કરીએ તો ક્લાસિફાય ધ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ એઝ પર એએસ, મીન્સ કે એસઆઈ મુજબ ઇન્સ્યુલેટિંગ સામગ્રીનું વર્ગીકરણ છે મિત્રો એ તમારે કરવાનું છે। પછી વાત કરીએ આગળ શું હોય, છઠ્ઠો પ્રશ્ન છે કે લિસ્ટ આઉટ મેથડ ઓફ ડ્રાઇંગ ઓફ બેન્ડિંગ એક્સપ્લોર એન્ડ, મીન્સ કે એની વન તમારે ડિટેલમાં સમજાવવાની છે। પ્રશ્ન નંબર 7 ની વાત કરીએ તો એક્સપ્લેન ધ કેસ ઓફ ઓઇલ, અહીંયા પાસે બગાડ નથી, કારણો છે ને મિત્રો તેલના બગાડના કારણો એ તમારે સમજાવવાના છે। પછી ઇન્સ્યુલેશન છે એક પ્રકારનું પ્રતિકારક માપન માટે ડ્રાય ઇલેક્ટ્રિકલ શોષણ પદ્ધતિ છે ને એ તમારે સમજાવવાની છે, અને ગેરફાયદા અને ફાયદા છે એ પણ તમારા સાથે જણાવવાના છે। પછી જો વાત કરીએ વિદ્યુત મશીનોના પાયાની રચનામાં ધ્યાનમાં લેવાના એક પરિબળ હોય એ તમારે યાદી બનાવવાની છે। પછી મિત્રો આગળ વાત કરીએ 10મો ક્વેશ્ચન કે વિદ્યુત મશીનોના શાફ્ટના ખોટા સરખાની પ્રતિકૂળ જે અસર છે ને એ તમારે સમજાવવાની છે। ઓકે, પછી સ્થિર અને ફરતી મશીનના પાયા વચ્ચેનો તફાવત છે ને તમારે લેવાનો છે, મીન્સ કે લખવાનો છે। ગીવ ડિફરન્સ between foundation for static and rotating machine। ઓકે, પછી આગળ વાત કરીએ વિવિધ પ્રકારના નિવારક જાળવણીનું વર્તન અને છે કે તમારે સમજાવવાનું છે। પછી વાત કરીએ 1000 kVA થી વધુ ક્ષમતા ધરાવતા ટ્રાન્સફોર્મરનું જાળવણી સમયપત્રક તમારે તૈયાર કરવાનું છે। બરાબર છે, એ એક તમારે ખાસ એક જોઈ લેવાનું છે। ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ તો પ્રિપેર ધ મેન્ટેનન્સ શેડ્યુલ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર, 3 તબક્કાના ઇન્ડક્શન મોટરનું જાળવણી સમયપત્રક છે ને એ તમારે તૈયાર કરી દેવાનું રહેશે। પછી વાત કરીએ કે જાળવણી સમયપત્રક તૈયાર કરતી વખતે ધ્યાનમાં લેવાતા જે પરિબળ હોય એટલે ફેક્ટર અફેક્ટ હોય ને એ તમારે ખાસ અહીંયા યાદી બનાવવાની છે। તો પછી મિત્રો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 16 ની, તો 16મો કેવો છે કે સૌર ઉર્જા પ્લાન્ટની જાળવણી તમારે સમજાવવાની છે। શું કીધું, સૌર ઉર્જા પાવર પ્લાન્ટની મીન્સ કે એ છે તમારે સમજાવવાની છે। ફરતી મશીનો માટે પ્રી કમિશનિંગ ઇલેક્ટ્રિકલ ચેક્સની યાદી છે એ તમારે બનાવવાની રહેશે। પછી જો વાત કરીએ ફરતી મશીનોના
વિડિંગ પ્રતિકાર માપન પરીક્ષણ તમારે સમજાવવાનું છે. એવું લાગે ગુજરાતીમાં અમુક વર્ડ છે તો તમે ઇંગ્લિશમાં જોઈ લેવાના ખાસ. ઓકે, બાકી અહીંયા બોલતા આપણે અલગ હશે, હશે અલગ, એનો મતલબ કંઈક અલગ હશે, એનો આન્સર અલગ હશે, તો ભૂલાઈ ના જાય. જીટીયુમાં ઘણા મિત્રોને મારા જે હોશિયાર એને ભૂલાઈ જાય. જોવાનું ભૂલાવવું ના જોઈએ. ફરતી વિદ્યુત મશીનોની પાવર ફ્રીક્વન્સી પર ઉચ્ચ વોલ્ટેજ પરીક્ષણ છે ને ટેસ્ટ એ તમારે સમજાવવાનું છે. એક્સપ્લેન ધ હાઈ વોલ્ટેજ ટેસ્ટ એટ પાવર ફ્રીક્વન્સી ઓફ રોટેટિંગ ઇલેક્ટ્રિકલ મશીન. બરાબર છે. પછી ફરતા વિદ્યુત મશીનોના નો લોડ ટેસ્ટ એ તમારે સમજાવવાના છે. પછી વાત કરીએ તો જો 3 ફેઝ ઇન્ડક્શન મોટર આ તમારે સમજાવવાના છે. મીન્સ કે ડીસી મશીન છે, એવી રીતના ખાસ તમારે એક એક ટોપિકને બને એટલું તૈયાર કરવાનું છે. પછી ટ્રાન્સફોર્મરના પોલારિટી ટેસ્ટ છે એ તમારે સમજાવવાનો છે. પછી વાત કરીએ ટ્રાન્સફોર્મરમાં તેલના ડીવી પરીક્ષણને એમાં શું તો કે એ પણ એક સમજાવવાનું છે ખાસ. બરાબર છે. પછી 24માની જો વાત કરીએ તો ટાઈપ ટેસ્ટ શું છે તેમની લાક્ષણિકતાઓ અને પ્રકાર છે એ તમારે જણાવવાના છે. બરાબર છે. ટ્રાન્સફોર્મર પરીક્ષણના વિવિધ પ્રકારો તમને સમજાવવાનું છે. એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર ટેસ્ટ. પાવર કેબલનું કેપેસિટન્સ અને 10 ડેલ્ટા માપન છે ને શું છે ને તમારે ખાસ જોવાનું છે. ઓકે, એ જોઈ લેજો. લિસ્ટ આઉટ ધ કમિશનિંગ ચેક ફોર સ્વિચ ગિયર, એટલે કે સ્વિચ ગિયર માટે કમિશનિંગ પહેલાના ચેકની યાદી છે ને એ તમારે બનાવવાની છે. પાવર કેબલના વિવિધ પ્રકારના પરીક્ષણો તમારે સમજાવવાના છે. પછી સર્કિટ બ્રેકરના વિવિધ પ્રકારના પરીક્ષણ છે એ પદમાં સમજાવવાના છે. પછી સ્વિચ ગિયર માટે વિવિધ પ્રકારના પરીક્ષણ છે એ પણ તમારે ક્વેશ્ચન જોઈ જવાનું છે. આવી રીતના આપણે વાત કરી તો ટોપ 30 પ્રશ્ન છે મિત્રો. આ સબ્જેક્ટ આપણે નવો હશે કદાચ કે આપણે એ નહીં જોવાનું કાંઈ, પણ આપણે જેટલા આઈએમપી આપ્યા છે બધા મિત્રોને પ્રેક્ટિસ કરી નાખવાની છે, વાંચવાની છે, ને જીટીયુ એક્ઝામમાં સારામાં સારી રીતે પાસ થઈ જવાનું છે અને સારામાં સારા માર્ક્સ છે એ સ્કોર કરવાના છે. એના સિવાય ક્યાંય તમે અટકાવશો, કોઈને કાંઈ પણ તકલીફ પડે છે, તમે ચોક્કસપણે કોમેન્ટ કરજો. અને આપણું ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 4 નું જેટલું પણ સ્ટડી મટીરિયલ છે મિત્રો એ આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં અને પ્લસ આપણું વોટ્સએપ ગ્રુપ બનાવવાનું છે ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 4 નું, એની અંદર સીધું સેન્ડ કરી દેવામાં આવશે. એના સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ કેરી હોય તો ચોક્કસપણે મને જણાવજો અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી અને આ બધા દોસ્તોને વિડીયો શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. અને બે બીજા પોઈન્ટ ખાસ સાથે તમને લાસ્ટમાં કહી દઉં છું કે પહેલા કહો તો મિત્રો ભૂલી જાય છે, એટલે તમે લાસ્ટમાં કહું છું કે જીટીયુનું પેપર છે, પેપર ચાર્ટ પ્રમાણે લખવાનું છે. બરાબર છે. અને આકૃતિ બધા મિત્રોને કમ્પલસરી અને ફરજિયાત દોરવાની છે. બરાબર છે. તો માર્ક્સ સારામાં સારા સ્કોર થશે અને તમે આરામથી શું કરી શકશો તો કે પાસ થઈ શકશો. જો માર્ક્સ જ વધારે લેવા હોય કે પાસ થવું હોય તો એક આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. બને ત્યાં સુધી માર્ક્સ છે સ્કોર કરતા શીખો, પાસ થઈ જાઓ, એટલીસ્ટ બેકલોગ કેટી નહીં લેતો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. નેક્સ્ટ મુલાકાત લેશે વાત તમારા બીજા વિડીયો સાથે.